1 મિનિટનો કુકિંગ મંત્ર। કોથમીર ફુદીનાની ચટણી આપણે જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે 1 કે 2 દિવસ પછી એનો કલર શ્યામ થઈ જતો હોય છે, કાળી પડી જતી હોય છે ચટણી। તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો જ્યારે આપણે ચટણી બનાવતા હોઈએ ત્યારે કોથમીર ફુદીનાની સાથે 4 થી 5 પાન પાલકના પણ એડ કરવાના છે। અને જ્યારે તમે એને ક્રશ કરો ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પણ આપણે ભાજી એડ કરતા હોઈએ એ ભાજીમાંથી પાણી બધું નીતરી જવું જોઈએ, એને સરસ રીતે ધોઈ અને કાળાવાળા વાસણમાં મૂકી દેવાની છે કે જેમાંથી પાણી સરસ રીતે નીતરી જાય અને પછી જ એને ક્રશ કરવાનું છે। અને ક્રશ કરતી વખતે એની અંદર 2 થી 3 આઈસ ક્યુબ એડ કરી દેવાના છે, જેથી કરીને મિક્સચર જારમાં જ્યારે પણ ચટણી ફરતી હોય ને ત્યારે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય છે અને એના કારણે પણ ચટણી શ્યામ થઈ જતી હોય છે। અને સાથે જ્યારે પણ ચટણીની અંદર ભાજી એડ કરો ને એની સાથે સાથે જ એની અંદર લીંબુ અને મીઠું પણ એડ કરી દેવાનું છે। જો એ પાછળથી એડ કરશો તો પણ ચટણી કાળી પડી જશે।